નવા શૈક્ષણિક સત્ર અને પ્રવેશોત્સવની તૈયારીઓ વચ્ચે મહેસાણાની દીતાસણ ગામની સરકારી પ્રાથમિક શાળામાં આચાર્યની 2 વર્ષથી ગેરહાજરીનો મુદ્દો છે તે ચર્ચામાં છે. આ છે આચાર્ય પ્રગતિબેન પટેલ, જે નોકરી કરે છે તો દીતાસણ ગામની સરકારી શાળામાં, પરંતુ છેલ્લા 2 વર્ષથી ન્યૂઝીલેન્ડમાં મજા કરે છે. હવે પ્રગતિબેન પટેલ મંજૂર રજાનો સમય પૂર્ણ થયા બાદ પણ પરત ના આવતા વિદ્યાર્થીઓના શિક્ષણ પર તેની માઠી અસર પડી રહી છે. ત્યારે આ મુદ્દાને ધ્યાને રાખતા 40થી વધુ વાલીઓ બુધવારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીના કચેરી પહોંચ્યા અને આચાર્ય સામે કાયદેસરની કાર્યવાહી કરવા અને શિક્ષક મૂકવા માટે રજૂઆત કરી. ત્યારે વાલીઓને રજૂઆતને ધ્યાનમાં રાખતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ શું કહ્યું છે તે સાંભળો. સર, જે દીતાસણ ગામના આચાર્ય છે પ્રગતિ પટેલ, તેઓ ન્યૂઝીલેન્ડનું વસવાટ કરી રહ્યા છે, એના વિરુદ્ધમાં રજૂઆત કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં? એ જે ન્યૂઝીલેન્ડ ગયેલા છે એનઓસી લઈને ગયા છે અને એનઓસીનો સમય પૂરો થયા છતાં એ હાજર થયા નથી, એટલે અહીંથી શિક્ષણ વિભાગ દ્વારા એમને શોકોઝ નોટિસ પણ આપવામાં આવી છે અને એમનો જવાબ મેળવી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. કેટલા સમય માટે એનઓસી લઈને ગયા હતા અને ક્યાંથી તેઓ ગયેલા? 3 મહિનાથી એનઓસી લઈને ગયા હતા, એટલે ગણો ને કે ડિસેમ્બર મહિનામાં ગયેલા છે અને ફેબ્રુઆરી મહિના સુધી એમની એનઓસી. તો પછી હવે શિક્ષણ વિભાગને શું કાર્યવાહી કરવાની થાય છે? એટલે એમને શોકોઝ નોટિસ આપી અને એમને કે તમે તમારા સમય કરતાં વધારે સમય રોકાયા છો, એના આધારે તમે તરત પાછા ફરો, એ રીતે કરશું અને એ આવે એના પછી આગળની જે શિક્ષાત્મક કે કાર્યવાહી કરવાની થતી હશે એ કરશું. નિયમ અત્યારે એમનો પગાર ચાલુ છે? ના, પગાર અમે ચાલુ નથી રાખતા. જેવા એમનો સમય પૂરો થઈ જાય કે એનઓસી માટે આપણે આપી હોય એના પછી એમનો પગાર ચાલુ નથી રહેતો. એનઓસીના સમયગાળા દરમિયાન પગાર ચાલુ હતો? એનઓસી એ કાયદેસર શિક્ષક પોતે જતો હોય છે તો એનો અધિકાર હોય છે, તો એ રીતે આપણે કરતા હોઈએ છીએ. પણ જેવું એનઓસીનો સમય પૂરો થઈ જાય એટલે આપણે એમને પગાર આપવાનો. ગ્રામજનોની રજૂઆત છે કે વચ્ચે 15 દિવસે હાજર થાય છે, પાછા ચાલે જાય છે. એ તપાસ કરાવી. બાળકોના ભવિષ્ય ઉપર જે અસર થઈ રહી છે તો એના માટે અમે એમને હાજર થવા માટે નોટિસ એક આપેલી છે. ફરી પણ અમે એમને તરત જ હાજર થવા જણાવીશું અને તેમ છતાં પણ કોઈ પરિણામ કે આવો કોઈ પ્રશ્ન થશે તો એ બાબતે અમે બાળકોનું ભવિષ્ય ના બગડે એના માટે આયોજન કરીશું. આ બધાની વચ્ચે રાજ્યના શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમ્ન વાજાને પણ મહેસાણાના આ ડમી શિક્ષકને લઈને સવાલ કરાયો. તેમણે શું કહ્યું તે પણ સાંભળો. દરેક દેશના નાગરિકને પોતાની વાત રજૂ કરવાનો અધિકાર છે. હમણાં જે આપણે વાત કરીએ કે ટાટ પરીક્ષા માટે નામદાર સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપેલો છે અને આ ચુકાદો આખા દેશમાં જેવી રીતના બધાને બંધન કરતા છે એ રીતના ગુજરાતને પણ બંધન કરતા છે અને જે પણ સર્વોચ્ચ ન્યાયાલયનો જે માર્ગદર્શિકા હશે એ પ્રમાણે ચોક્કસ ગુજરાત સરકાર પણ કામ કરશે. પ્રતિનિધિ મહેસાણામાંથી ડમી શિક્ષક જે છે ઝડપાયા છે, શિક્ષણ મંત્રી તરીકે આપ શું કહેશો? કારણ કે ડમી શિક્ષક ખૂબ જ હાનિકારક હોય છે સમાજ માટે. બિલકુલ, આ કોઈ હિસાબે ચલાવી લેવાય નહીં અને એના તપાસના આદેશ પણ આપી દીધા છે અને એ દિશામાં ચોક્કસ કાર્યવાહી પણ કરવામાં આવશે. જુનાગઢમાં એમાં પણ પોલીસ વિભાગ અને શિક્ષણ વિભાગ સાથે મળી અને તપાસ ચાલુ છે અને એમાં પણ ચોક્કસ જે પણ કસૂરવાન હશે એના ઉપર ચોક્કસ પગલાં લેવાશે. હાલ તો શિક્ષણ વિભાગ દ્વારા આ સમગ્ર કેસમાં તપાસના આદેશ અપાયા છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે આગામી સમયમાં શાળામાંથી અલોપ થયેલા આ શિક્ષિકા પર શું કાર્યવાહી કરાય છે. આપનું શું કહેવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો.